નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફાઇન એજ્યુકેશનમાં. તો વાલા પેન્શનર મિત્રો, આજે આપણે તમારા મેડિકલ ભથ્થા વિશે વાત કરવાના છીએ. તો મેડિકલ ભથ્થું કેવી રીતે મળે છે અને જે મેડિકલ ભથ્થું મળે છે તેમાં કેટલો વધારો થશે મોંઘવારીના આધીન. તો મોંઘવારી વધવાની સાથે મેડિકલ ભથ્થામાં કેટલો વધારો થવો જોઈએ અને પેન્શનરોની શું માંગ છે મેડિકલ એલાઉન્સ વિશે, તેની સંપૂર્ણ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. તો મિત્રો, ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરો માટે ખુશખબર. પેન્શનરોના મેડિકલ ભથ્થામાં વધારો અને મિત્રો આ પેન્શનરોને નહીં મળે લાભ. તો મિત્રો, કયા પેન્શનરોને પણ લાભ નહીં મળે તેની પણ વાત કરીશું. ત્યારબાદ મિત્રો, પેન્શનરો માટે નાણાં વિભાગનો પરિપત્ર જાહેર. તો મિત્રો, સંપૂર્ણ વાત આપણે તમામ કરીશું તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો મિત્રો, જો તમે પણ ગુજરાત રાજ્યના એક પેન્શનધારક અથવા તો અન્ય રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે, કેમ કે હવે પેન્શનરો માટે સૌથી મોટા ખુશખબર આવી રહ્યા છે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ, ફિક્સ પગારના કર્મચારીઓ અને પેન્શનર્સના હિત માટે મેડિકલ એલાઉન્સ, તબીબી ભથ્થું અને તબીબી સારવારના નિયમો હેઠળ અદ્ભુત નિર્ણયો લેવામાં આવ્યા છે મિત્રો. તો તબીબી ભથ્થા વિશે પણ સરકારનો સૌથી મોટો નિર્ણય છે. અને મિત્રો, આ યોજનાને નિયમો હેઠળ મળતા 3 મુખ્ય લાભોની પણ આપણે વાત કરી લેવી છે. તો મિત્રો, તેમાં પહેલું છે કે તેમાં માસિક તબીબી ભથ્થામાં વધારો, એટલે કે નિયમિત આર્થિક સહાય. તો મિત્રો, તેમાં વાત કરીએ તો અગાઉ કર્મચારીઓને પેન્શનરોને પ્રતિમાસ ₹300 તબીબી ભથ્થું મળતું હતું. એટલે કે પહેલાં તેને ₹300 તબીબી ભથ્થું પ્રતિમાસ મળતું હતું, જેમાં સુધારો કરીને સરકારે પ્રતિમાસ ₹1000 કર્યું હતું. તો મિત્રો, પહેલાં જે 300 મળતું હતું તેમાં વધારો કરી સરકારે 1000 તબીબી ભથ્થું કર્યું છે. અને વ્યાપક અમલીકરણ. આ વધારાનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પંચાયતના કર્મચારીઓ, ગ્રાન્ટેડ શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તેમજ તમામ પેન્શનર્સને દર મહિને પગાર પેન્શન સાથે સીધું ચૂકવવામાં આવશે. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે જે તેમના કર્મચારીઓ છે જે ફિક્સ પગારના છે, પેન્શનના હિતમાં છે અને જે પેન્શનર્સને પહેલાં મેડિકલ એલાઉન્સ ભથ્થું જે ₹300 મળતું તેમાં વધારો કરી 1000 કર્યો અને તેનો લાભ પંચાયત સેવા, ગ્રાન્ટેડ શાળાના, બિન શૈક્ષણિક શાળાઓ તેમજ તેમના પેન્શનર્સને દર મહિને પેન્શન પગાર સાથે સીધું ચૂકવવામાં આવે છે. અને મિત્રો, ત્યારબાદ બીજું છે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના. આ યોજના હેઠળ ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર, મોટો વીમો કવચ. રાજ્ય સરકારે અમલમાં મૂકેલી નવી નીતિ અનુસાર માસિક ભથ્થાની સાથે સાથે કર્મચારીઓ અને તેમના પરિવારને વાર્ષિક ₹10 લાખ સુધીની મફત કેશલેસ સારવારનો લાભ મળે છે. તો મિત્રો, આવી રીતે ગુજરાત રાજ્ય સરકારે સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ ₹10 લાખ સુધીનું વીમા કવચની યોજના કરી છે. ત્યારબાદ મિત્રો, જી સિરીઝ કાર્ડ. આ યોજના અંતર્ગત તમામ કર્મચારીઓને આયુષ્યમાન એમ્પ્લોય સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવવા માટે વિશેષ જી સિરીઝનું
APPMJY કાર્ડ આપવામાં આવ્યું છે। અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ત્રીજું છે આશ્રિત ભાઈ બહેનોનો સમાવેશ અને નિયમોમાં રાહત। તો મિત્રો અગાઉ તબીબી સારવારના લાભો માત્ર પતિ પત્ની બાળકો અને માતા પિતા પૂરતા મર્યાદિત હતા, પરંતુ સરકારે નિયમો ઉદાર બનાવીને કર્મચારી પર આર્થિક રીતે નિર્ભર અને સાથે રહેતા આશ્રિત ભાઈ બહેનોને પણ કેશલેસ સારવારના લાભોમાં સામેલ કર્યા છે। તબીબી તો મિત્રો જે રિમાઇન્ડમેન્ટ છે તેમાં જો કોઈ ગંભીર બીમારીની સારવાર નિયત હોસ્પિટલની બહાર થઈ હોય તો અથવા તો ખર્ચ ₹10 લાખથી વધી જાય તો ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો અનુસાર બાકીનું રકમનું મેડિકલ રિયમ્બર્સમેન્ટ એટલે કે જેને કહેવાય છે ખર્ચ પરત મેળવવાનો લાભ પણ યથાવત રાખવામાં આવ્યો છે।